સુરતના નાસેનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનમાં આવ્યો નવો વળાંક। ભૂતિયા ડિમોલેશન પાછળ બિલ્ડરનું સુનિયોજિત ષડયંત્ર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પાલિયા ડેવલપર્સને પ્રોજેક્ટ માટે રસ્તા વગર પ્લોટની કાયદેસરતાનું સર્ટિફિકેટ મળે તેમ નહોતું, જેથી નાસેનગરમાં 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું। બિલ્ડરે પીવીસી માટે અરજી કરી હતી, પરંતુ રોડ ન હોવાથી પાલિકાએ પીવીસી આપ્યું ન હોવા છતાં બિલ્ડર્સે બાંધકામ ચાલુ કરી દીધું હતું। જે સ્થળ પર ડિમોલેશન કરાયું તે જ પ્લોટમાં મનપાની મંજૂરી વગર પાલિયા ડેવલપર્સે પ્રોજેક્ટ શરૂ કરી દીધો। ડિમોલેશન દરમિયાન પાલિકાના રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જ્યાંગ રામજીવાલા પણ ઉપસ્થિત હતા। આ સિવાય પોલીસ પણ હાજર હોવાથી કોઈ વિવાદ વગર જ ડિમોલેશન કરી દેવાયું। પાલિયા એલિગન્સ નામની સ્કીમ 7 ડિસેમ્બરે લોન્ચ થઈ હતી, જેમાં 3 BHK ફ્લેટ અને દુકાનો માટેની આ સ્કીમ હતી। હવે આ ભૂતિયા ડિમોલેશન મુદ્દે પાલિકા કમિશનરે તપાસ કમિટીની રચના કરી છે, જેમાં 2 ડેપ્યુટી મનપા કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરને તપાસ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે। તપાસ કમિટીના રિપોર્ટ પાલિકા કમિશનરને રજૂ કરવા આદેશ કરાયો છે। બીજી તરફ તપાસ કમિટી પર ધારાસભ્ય વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવ્યો। વિનુ મોરડિયાએ તપાસ કમિટી પર વિશ્વાસ ન હોવાનો અને તપાસ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવાની માંગ કરી। વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવતા જ કહ્યું કે જે અધિકારીઓ તપાસ કમિટીમાં છે તે કુંડલીમાં ગોળ ભાંગવા જેવું છે। મને હજી સંતોષ આ કમિટીમાં નથી, જોઈએ કદાચ શું થાય છે। કોર્પોરેશનને ડિમોલેશન કરવા નથી મોકલ્યા એ કમિશનરશ્રીએ કીધું છે, તો આ કઈ મહેનત કરવા ત્યાં ગયા હતા, કોને માટે ગયા હતા, કોના લાભાર્થી માટે ગયા હતા, એ શંકા પાકી જાય છે। સુજલ નામનો અધિકારી, પછી ત્યાંનો સેન્ટ્રલ ઝોનનો અધિકારી અને એના મેળા પીપળામાં થયું એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે। એટલા માટે આ લોકો રજા પર ઉતરે કે ક્યાંય પણ જાય કે કોઈ પણ એના ઉચ્ચ અધિકારીઓ આકાઓના પગ પકડે, આમાંથી છટકી એકવાના નથી, આમાંથી છોડવાના પણ નથી, સરકાર છોડશે પણ નહીં। વિવાદિત ડિમોલેશનને લઈ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિલ્ડર સંજય લાખાણી મહિલાના ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં જમીનનો કબજો લેવા માટે પાલિકાએ ડિમોલેશન કર્યું હોવાનું નિવેદન આપતી દેખાય છે। મહિલા અલગ અલગ નિવેદન આપી રહી છે, જેમાં મહિલા ક્યારેક જિલ્લાની બ્રિજ પાસે પોતાની જીન હોવાની અને જમીન સ્કૂલ બનાવવા મનપાને દાનમાં આપી દીધી હોવાની વાત કહી રહી છે, તો જમીન માલિક ગુલુબેનના ઘર નજીક MLA ગુજરાતનું બોર્ડ રાખેલ કાર પણ જોવા મળી છે। તો બીજી તરફ ભૂતિયા ડિમોલેશનમાં હવે અશાંત ધારાનું પણ નવું ચેપ્ટર ઉમેરાયું। અસરગ્રસ્તોને ગોતલાવાડી ટેર્નામેન્ટમાં ખસેડવાની વિચારણા ચાલી રહી છે, તો અસરગ્રસ્તોએ મનપા કચેરી પર પહોંચીને ગોતલાવાડી ટેર્નામેન્ટમાં ન જવાની માંગ કરી છે।